ફ્રેન્ડ્સ, તો આપણે આજે છે ને છોલે ચણા ચાટ બનાવવાના છીએ. રગડા સમોસા સાથે બનાવવાના છીએ. એટલે આ છોલે મેં લીધા છે 1-1.5 કપ જેટલા, અને એની સાથે મેં સફેદ વટાણા લીધા છે. એને બેને આપણે પ્રેશર કુકરમાં બાફી લઈશું. અત્યારે પહેલા હવે આપણે છોલેના ચણા નાખશું. થોડાક મને વધારે લાગે છે મારા પ્રમાણે, એટલે હું નાખી દઉં છું. થોડાક રગડાના વટાણા બધા નાખી દેશું. ગેસ ચાલુ કરી દેશું. હવે એમાં આપણે છોલેને વટાણા ડૂબે એટલું પાણી નાખી દેવાનું છે. રગડો કરવો છે એટલે થોડું વધારે પાણી નાખશો તો કઈ વાંધો નહીં આવે. એમાં આપણે થોડોક બેકિંગ સોડા નાખી દેશું ચડવા માટે છોલેને. હળદર નાખી દેશું અને મીઠું નાખી દેશું. છોલેને બાફી લેશું. ફ્રેન્ડ્સ, આપણા છોલે બફાય ત્યાં આપણે મસાલો તૈયાર કરી લેશું સમોસાનો. આપણે સમોસા બનાવવાના છે આજે. છોલે રગડા સાથે સમોસા રાખશું આપણે. પાઉં નથી બનાવવાના. પાઉં કે પેટીસ કે કોઈ વસ્તુ નહીં, સમોસા સાથે બનાવી છીએ આપણે. એટલે એમાં આપણે અડધી ચમચી ધાણા લેશું. ઘરમાં ભાવતા હોય તો લેવાના. અડધી ચમચી વરિયાળી લેશું. થોડુંક જીરું નાખશું. તીખા લાલ મરચા નથી અમારી પાસે. આ કાશ્મીરી મરચા આવે ને, ઈ સૂકા મરચા છે. એટલે કાશ્મીરી મરચા 2 સૂકા લેશું નાખવા માટે. બે સૂકા મરચા નાખશું. થોડીક કસૂરી મેથી નાખશું. ફ્રેન્ડ્સ, એનો સ્વાદ બહુ જ સરસ આવે છે. સાવ ધીમા ગેસે જરાક એવી સુગંધ આવે એવું શેકી લેશું એને. તમારે તીખાશ વધારે જોતી હોય તો તમે તીખા મરચા નાખી શકો છો. મેં આમાં કાશ્મીરી મરચા નાખ્યા છે. ફ્રેન્ડ્સ, આપણો મસાલો શેકાઈ ગયો છે. આપણે એને થોડીક વાર ઠરવા દેશું સેજ. થોડુંક ઠરવા દેવાનું છે. ફ્રેન્ડ્સ, તો હવે આપણે સમોસા બનાવવાનો પહેલા લોટ બાંધીને રાખી દઈએ છીએ. એમાં પહેલા આપણે 3 થી 4 ચમચી જેટલું મોણ નાખી દઈશું, મુઠ્ઠી વડે એટલું. પછી મીઠું નાખશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે. અજમો નાખશું. અમને બહુ અજમો નથી ભાવતો, ઓછો નાખીશ. થોડોક અજમો નાખી દેશું. હવે આપણે ફ્રેન્ડ્સ છે ને બરફના ઠંડા પાણીથી લોટ બાંધવાનો છે. હા, બરફના ઠંડા પાણીથી. તમે જે સાંભળો છો એ બરાબર છે. એના માટે મેં ગ્લાસમાં બરફનું ઠંડુ પાણી કરી લીધું છે. હવે આપણે પહેલા એકદમ લોટમાં મોણ મિક્સ કરી નાખીએ. એકદમ મોણને મિક્સ કરી નાખવાનું છે. બધી બાજુથી બધા લોટમાં વ્યવસ્થિત મોણ મિક્સ થઈ જવું જોઈએ. એટલું સરસ મોણ દેવાનું છે, મોણ નાખવાનું છે. ફ્રેન્ડ્સ, જો આ મુઠ્ઠી વડે ને એવું મોણ દેવાનું છે. આ રીતના મુઠ્ઠી વડે ને એવું મોણ નાખવાનું છે. આપણો લોટ આમ ભાંગવો જોઈએ.
હવે આપણે થોડું પાણી નાખતા નાખતા લોટ બાંધી લેશું. પાણી ખૂબ જ થોડું થોડું ઉમેરવાનું છે. લોટ આપણો ઢીલો ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે. ફ્રેન્ડ્સ, આપણો લોટ બંધાઈ ગયો છે. આપણે એકદમ કઠણ લોટ બાંધી લીધો છે. એકદમ કઠણ લોટ બાંધવાનો છે. આમ જુઓ, બરાબર. હવે આને આપણે 10-15 મિનિટ માટે રેસ્ટ માટે રાખી દઈશું. ત્યાં આપણે આપણો મસાલો બનાવી લઈએ બટેટાનો, સમોસાનો. તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણો લોટ સરસ બંધાઈ ગયો છે. એકદમ કઠણ અને એકદમ સરસ લોટ બંધાણો છે. ફ્રેન્ડ્સ, તો હવે આપણે પહેલા છે ને એક મિક્સર જાર લેશું. એમાં આપણે થોડાક તીખા ગાંઠિયા નાખશું. એમાં આપણે આ બનાવેલો મિક્સ મસાલો નાખી દઈશું. બધો મસાલો નાખી દેવાનો છે. પછી એમાં આપણે છે ને થોડુંક મીઠું નાખી દઈશું. બહુ નહીં નાખીએ, થોડું મીઠું નાખી દઈશું. ગાંઠિયામાં મીઠું હોય છે એટલે આપણે બટેટાના ભાગનું જ નાખવાનું રહેશે. થોડુંક લાલ મરચું નાખી દઈશું. તમને જેવી તીખાશ ભાવતી હોય એ પ્રમાણે નાખી શકો છો. આમચૂર પાવડર નાખી દઈશું. થોડો ગરમ મસાલો નાખશું. આપણે આ બધી વસ્તુને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેશું. હવે ફ્રેન્ડ્સ, તો આપણે આમ બધું મિક્સરમાં પીસી લીધું છે. હવે આપણે બટેટાનો હાથેથી જ માવો કરી નાખવાનો છે. હાથેથી આનો માવો કરી નાખવાનો છે એકદમ. આજે આપણે આમાં વટાણા નથી નાખ્યા. બાકી સમોસામાં તમે વટાણા નાખી શકો છો, ટેસ્ટ સારો આવે છે. પંજાબી સમોસા બનાવવો હોય તો તમે ડુંગળી, લસણ જે કંઈ નાખવું હોય નાખી શકો છો. આજે હું ખાલી બટેટાના જ બનાવું છું. આમાં વટાણા નથી નાખતી. હવે આ બધો મસાલો આપણે આમાં એડ કરી દઈશું. મિક્સ કરી લેશું. થોડીક ખાંડ નાખશું. આ રીતે આપણે મસાલો તૈયાર કરી લીધો છે. ફ્રેન્ડ્સ, હું તમને કહેતા ભૂલી ગઈ કે આમાં આપણે ઝીણી મરચાની કટકી નાખી મસ્ત, અને કોથમીર નાખવાની છે. હજી એ ભૂલાઈ નાખવાનું રહી ગયું છે મારાથી. મરચાની એકદમ આવી ઝીણી ઝીણી કટકી કરી નાખવાની છે. જે ચાવવામાં આવશે ને તો બહુ મજા આવે છે. જેને તીખું ભાવતું હોય, એટલે આ તીખા બહુ મરચા નથી હોતા, મીડિયમ તીખા હોય છે. ફ્રેન્ડ્સ, આપણે મરચા નાખી દીધા. હવે કોથમરી નાખી દઈશું. સમોસાનો મસાલો થોડોક આગળ પડતો જ કરવાનો, વધારે ટેસ્ટ આવે એટલા માટે. મસાલો થોડોક વ્યવસ્થિત કરવાનો તો જ સમોસાનો ટેસ્ટ સરસ આવે છે. ઉપર પડ ને આવી જાય એટલે અંદરનો મસાલાનો ટેસ્ટ, ખટાશ ગળાશ બધું વધારે નાખો ને તો ટેસ્ટ સારો આવે.
ફ્રેન્ડ્સ, તો આપણો મસાલો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. કોથમરી, મરચા અને પછી સેજ ગરમ મસાલો ઓછો લાગતો હતો ને, તો મેં પાછો ગરમ મસાલો ને લાલ મરચું પાછા એડ કર્યા છે. મને થોડોક તીખો મસાલો જોઈ, એટલા માટે અમને લોકોને. મેં તમને કીધું ને, એમ સમોસામાં થોડોક આગળ પડતો મસાલો હોય ને તો જ સરસ લાગે છે. તો જુઓ, આપણો મસાલો એકદમ રેડી છે. ચટાકેદાર મસાલો બન્યો છે. એકદમ સરસ છે ટેસ્ટમાં અને બધી રીતે મસ્ત મસાલો બની ગયો છે. હવે આપણે સમોસા બનાવી લેશું. હવે આપણે 2 ચમચી તેલ લઈ અને લોટને કેળવી લેશું અને એના લુવા બનાવી લેશું સમોસા બનાવવા માટે. ફ્રેન્ડ્સ, આપણો લોટ એકદમ સરસ બંધાઈ ગયો છે. હવે એના આપણે મસ્ત સમોસા બનાવી નાખશું. એના લુવા બનાવી લેશું. આવી રીતે એના લુવા બનાવી લેવાના છે. આવી રીતે આપણે એના લુવા બનાવી દીધા છે. હવે આપણે એમાંથી એક લુવો લઈ અને આ બધાને ઢાંકી દેશું. એક લઈ અને હવે આપણે એનો સમોસા બનાવવાનું રોટલી વણી લેશું પેલા એની. સમોસાની રોટલી વણી લેવી. પછી તમને કેમ વાળવા એ હું બતાવું છું. એકદમ મોટી વણી લેવાની છે, લાંબી ને એવી. પતલી વણવાની છે, બહુ જાડી નથી રાખવાની. થોડીક લંબગોળ વણવાની, એકદમ ગોળ નથી વણવાની, થોડીક લંબગોળ રાખવાની છે. આ રીતે રોટલી વણી લેવાની છે. હવે આપણે એને વચ્ચેથી કટ કરી નાખશું. આ રીતે વચ્ચેથી કટ કરી લેવાનું છે. સમોસા વાળવા માટેની આ ખાસ ટ્રીક છે, એ તમે જોજો. ઘણા લોકોથી સમોસા ખુલી જતા હોય છે, નથી થતા હોતા, એવું બનતું હોય છે. હવે આને પહેલા આપણે આવી રીતે વાળી લેવાનું છે અને આમ વાળી લેવાનું, પછી પાછું પાણી લગાવી દેવાનું, પછી પાછું વાળી લેવાનું છે. બરાબર? એટલે આ તમારું સમોસું ખુલી ગયું. હવે આપણે આની અંદર મસાલો ભરી દેવાનો છે. જો એકદમ મસાલો સરસ રીતે ઊંડે સુધી ભરી દેવાનો છે અને આ ચપટું કરી નાખવાનું છે. હવે આપણે અહીંયાથી આ ભાગને આમ પોળો કરી દેવાનો છે, આમ પોળો કરી લેવાનો અને અહીંયાથી આને આમ વાળી દેવાનો. પછી એને સેજ સેજ પાણી લગાવી અને જોઈન્ટ કરી દેવાનો છે અને આવી રીતે જોઈન્ટ કરવાનો છે. જો થઈ ગયો. પછી આપણે આ સમોસાને આ હાથથી આમ દબાવી દેવાના છે. આ રીતે આપણો સમોસું બનશે. પછી તમને એક સમોસું બતાવી દઉં. પહેલા પાણી ચોપડી લેવાનું છે ફરતે, પછી એક સાઈડને આમ વાળી દેવાની છે, પછી પાછું પાણી લગાવી અને આ પોઈન્ટ કરી લેવાનો છે. બરાબર? પછી આપણે એમાં મસાલો ભરશું. તમે થોડા નાના સમોસા પણ બનાવી શકો છો. આજે આ મારા મોટા થઈ ગયા છે, થોડા નાના પણ બનાવી શકાય. નાના જ સમોસા બનાવવાના.
હવે એમાં આપણે મસાલો નાખી દઈશું. આવી રીતે મસાલો ભરી લેવાનો છે. પછી આને બે બાજુથી ચપટું કરી દેવાનું જો તમને એવું લાગતું હોય તો. પછી આને આવી રીતે પ્રેસ કરી દેવાનું. પછી આને આવી રીતે આમ હાથથી આમ દબાવી દેવાનું, એટલે તમારું સમોસું ક્યારેય ખુલશે નહીં. આ રીતે પ્રેસ કરી દેવાનું છે હાથથી, બરાબર? તો આ રીતે આપણા સમોસા બનશે. ફ્રેન્ડ્સ, તો આપણા બધા સમોસા બનીને રેડી થઈ ગયા છે, તમે જોઈ શકો છો. આપણે આટલા જ સમોસા બનાવવાના હતા, ઝાઝા નહોતા બનાવવાના આજે, કારણ કે રગડા સમોસા અને સમોસા બનાવવાના છે એટલે ક્વોન્ટિટી બહુ ઓછી જોઈએ. તો હવે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને હવે આપણે સમોસાને ફ્રાય કરી લઈશું. ફ્રેન્ડ્સ, આપણો તેલ ગરમ થાય ને ત્યાં મેં ચણા આપણા બફાઈ ગયા છે કે નહીં ચેક કરી લઈએ. આપણા વટાણા અને ચણા છે એ એકદમ સરસ બફાઈ ગયા છે. હવે આપણે એનો વઘાર કરી લઈશું. પહેલા આપણું તેલ હજી ધીમા ગેસે ગરમ થાય જ છે ત્યાં આપણે એનો વઘાર કરી લઈ આનો. ફ્રેન્ડ્સ, આપણે 2 થી 3 ચમચી તેલ મૂકવાનું છે, બહુ ઝાઝું નથી મૂકવાનું. તેલ મૂકી દીધું છે. આપણે ખાલી જીરાનો જ આમાં વઘાર કરશું, બીજું કાંઈ અત્યારે નહીં નાખીએ. ફ્રેન્ડ્સ, આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં ખાલી જીરાનો જ વઘાર કરશું. એમાં મેં બટેટું બાફેલું નાખેલું છે, જેનાથી આપણો રગડો થોડો ઘાટો થાય. આપણે વઘાર કરી દઈએ. હળદર ને મીઠું આપણે એમાં નાખેલા જ છે, છતાંય તમને થોડીક ઓછી હળદર લાગતી હોય તો તમે નાખી શકો છો. મીઠું તમે આમાં ગરમ મસાલો ફ્રેન્ડ્સ નાખી શકો છો. અમારા ઘરમાં ગરમ મસાલો નથી ભાવતો એટલે હું નથી નાખતી. આ રીતે આપણો રગડો વઘારાઈ ગયો છે. હવે એમાં મસાલો કરી લેશું. એમાં આપણે થોડીક હળદર મને ઓછી લાગે છે એટલે હું હળદર નાખીશ. લાલ મરચું નાખીશ. આપણે રગડાને ઉકળવા દઈશું. થોડુંક પાણી પણ નાખશું, રગડો ઉકળે એટલા માટે. હવે આપણે રગડાને ઉકળવા દઈશું ધીમા ગેસે. ફ્રેન્ડ્સ, આપણો રગડો અહીંયા ધીમા ગેસે ઉકળે છે ત્યાં આપણે આ તેલ અહીંયા ગરમ થયું છે એને જોઈ લઈએ ગરમ થઈ ગયું છે કે નહીં. ફ્રેન્ડ્સ, આપણું તેલ જોઈ લઈ, ચેક કરી લઈ ગરમ થયું છે કે નહીં. મીડિયમ ગરમ કરવાનું છે, બહુ ગરમ નથી કરવાનું કે આપણું સમોસું નાખતા હોય સીધું દાજી જાય. આપણો રગડો આ બાજુ ઉકળે છે, એને એકદમ ઉકળવા દઈશું. આપણું ફ્રેન્ડ્સ તેલ ગરમ થઈ ગયું છે તો આપણે હવે એક એક કરીને સમોસા નાખી દઈશું. ફ્રેન્ડ્સ, તો આપણા સમોસા તળાય છે. જુઓ, સમોસા 3 તો તળાઈ ગયા છે. હવે આપણે બીજા તળાઈ ગયા છે એને બહાર કાઢી લઈએ. આપણા સમોસા મસ્ત મજાના બનીને તૈયાર થઈ છે. એકદમ જુઓ, એકદમ બ્રાઉન કલરના થાય છે. ફ્રેન્ડ્સ, તમે આવી રીતે છોલેની બદલે ખાલી રગડામાં પણ સમોસા નાખીને સર્વ કરી શકો છો. બહુ જ સરસ ટેસ્ટ આવે છે રગડા સમોસાનો. આ છોલે સાથે મેં આજે બનાવ્યા છે.
એનો પણ ટેસ્ટ બહુ સરસ આવે છે અને સ્વાદમાં એકદમ સરસ લાગે છે. જે આપણે રૂટીન પાઉં રગડો ખાતા હોય છે, પેટીસ રગડો ખાતા હોય છે, એના કરતા એકદમ અલગ લાગે છે. જો આપણા સમોસા કેવા બનીને રેડી થઈ ગયા છે. ફ્રેન્ડ્સ, તો આપણા છે ને સમોસા એકદમ સરસ તળાઈ ગયા છે. બધાય બહુ મસ્ત સમોસા બન્યા છે, જે ખૂબ જ સ્વાદમાં મસ્ત છે. આ હેલ્ધી રેસીપી નો કહેવાય, એટલે હું હેલ્ધી નથી બોલતી. આ આપણે અત્યારે મસ્ત મજાની એમ ભૂખ લાગી હોય અને વરસાદ આવતો હોય તો આવા સરસ મજાના છોલે રગડા સમોસાની ચાટ આપણને ખાવાની એટલી મજા આવે છે વરસાદમાં. એટલા માટે મેં તમને આ વાનગી પહેલા બતાવી દીધી છે કે તમે વરસાદમાં આ વાનગી બનાવી શકો. તો ફ્રેન્ડ્સ, આપણા સમોસા બધા રેડી થઈ ગયા છે તળાઈને. તમે જોઈ શકો છો કે આપણા સમોસા કેટલા સરસ બન્યા છે. હવે આપણે છે ને એમાં રગડામાં નાખવા માટે સિંગદાણા તળી લેશું. તો હું અડધી પોણી વાટકી જેટલા સિંગદાણા પણ તળી લઉં છું. ફ્રેન્ડ્સ, મેં ત્યાં સમોસા તળાતા હતા ને ત્યાં મેં રગડા માટેની આ બધી તૈયારી કરી લીધી છે. ડુંગળી ઝીણી સુધારી લીધી છે, કોથમરી સુધારી લીધી છે, કાચી કેરી સુધારી લીધી છે અને હવે આપણે આ સિંગદાણા ઉપર નાખશું, જે બહુ સરસ લાગે છે સ્વાદમાં. અને એને આપણે મસ્ત મસાલો કરશું. મસાલામાં આપણો રૂટીન મસાલો હોય જ કરશું આપણે, બીજું કઈ નહીં કરીએ. તો આપણા દાણા તળાઈ ગયા છે. હવે એમાં આપણે મસાલો કરી લેશું. થોડુંક મરચું, ધાણા જીરું, ચાટ મસાલો થોડોક નાખશું. ચાટ મસાલો નાખી અને આપણે આપણા સિંગદાણા છે એને રેડી કરી લીધા છે. મીઠું જરૂર હોય તો નાખવાનું, બાકી ચાટ મસાલામાં મીઠું હોય છે એટલે બહુ જરૂર નહીં પડે, પણ આપણે થોડુંક એવું નાખી દઈએ, મોરું ન લાગે, અને મીઠું નાખી દેવાનું. તો આપણા રગડા માટેની આ બધી સામગ્રી તૈયાર છે. હવે આપણે ખાલી ચટણી, તો મારે ચટણી છે ને ફ્રેન્ડ્સ, હું રેગ્યુલર બધી ચટણી લાલ લીલી બધી તૈયાર રાખું જ છું. એટલે ચટણી મારે બનાવવાની હોતી નથી. જ્યારે મને ટાઈમ મળે ને ત્યારે બધી ચટણી બનાવી અને હું સ્ટોર કરી લઉં છું, એટલા માટે. ફ્રેન્ડ્સ, તો આપણા રગડા માટેની સામગ્રી જુઓ, સમોસા, એમાં નાખવાની બધી વસ્તુ, બધું રેડી થઈ ગયું છે. અને આ બાજુ આપણો મસ્ત મજાનો રગડો રેડી થઈ ગયો છે. તમે જોઈ શકો છો, આ છોલે રગડો છે, છોલે ચણા રગડો છે. એમાં આપણે સફેદ વટાણા પણ નાખેલા છે, એ પણ આપણો રેડી થઈ ગયો છે. ફ્રેન્ડ્સ, તો હવે આપણે રગડાને છે ને મસ્ત મજાનો ચાટ સાથે શણગારી લઈએ, સર્વ કરી દઈએ જમવા માટે. તો એના માટે મેં સમોસાના કટકાર કરી નાખ્યા છે આવી રીતે. જુઓ ફ્રેન્ડ્સ, બહુ મસ્ત સમોસા લાગે છે. સમોસા એકદમ સરસ ક્રિસ્પી થયા. આ સમોસા એકદમ સરસ થયા છે આપણા. હવે આપણે એને સર્વ કરી લઈએ. આવી રીતે કટકા કરી લેવાના છે સમોસાના. 2-3 તમારે જે કરવા હોય એ કરી શકો છો. પછી એમાં આપણે રગડો નાખી દઈશું. આ છોલેનો છોલે રગડો છે એ નાખી દઈશું. છોલે રગડો નાખી દેવાનો છે. એમાં આપણે પહેલા મીઠી ચટણી નાખી દઈશું. પછી લીલી ચટણી નાખશું. આ લીલી ગોળધનની ચટણી છે, ઘરની બનાવેલી નથી, બહારની બનાવેલી છે. થોડા સિંગદાણા, કાચી કેરી. કાચી કેરી આમાં બહુ સરસ લાગે છે, ખાટો સ્વાદ સરસ આવે છે. આ તોતા કેરી છે એટલે એટલી બધી ખાટી નહીં લાગે, ખાટી મીઠી લાગશે. ડુંગળી,
કોથમરી. તો ફ્રેન્ડ્સ, આપણો રગડો રેડી છે સર્વ કરવા માટે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને જણાવજો કોમેન્ટ કરીને, અને આવી અવનવી રેસીપી મારી જોતા રહેજો. મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ.